ગુડ મોર્નિંગ. ગયા લેસનમાં આપણે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર નંબર 2 એના અંદર વર્ગીકરણની વ્યાખ્યા, બીજું અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા સજીવોનું વર્ગીકરણની પદ્ધતિઓ, એરિસ્ટોટલ, બીજું છે તે લિનિયસ, પછી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, પછી છેલ્લે ત્રિક્ષત્રિય વર્ગીકરણ. આવી રીતે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો દ્વારા વર્ગીકરણની પદ્ધતિ જોઈ કે સજીવ સૃષ્ટિ કેટલા વિભાગોમાં વિભાજિત થાય તે આપણે જોઈએ. હવે આના પછીનો જો ટૉપિક છે તે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, કે જે સૌથી વધુ સ્વીકૃત છે. મોસ્ટલી જે વનસ્પતિ અને પ્રાણીઓના જે વર્ગીકરણ માટે આ પદ્ધતિ વધારે વપરાય છે. એના અંદર બધું જ આવી જાય છે, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ બધું જ આવી જાય છે. તો એના અંદર કયા કયા મુદ્દાના આધારે અને 5 ગ્રુપમાં વહેંચાય છે તે આપણે ગયા વખત વાત કરેલી. પછી એનું ટેબલ દોરવા માટે કહેલું, તે ટેબલ તમે લખ્યું હશે. હવે એના અંદર થોડીક આપણે એનું વિસ્તૃત ચર્ચા કે 4-5 મુદ્દાના પોઈન્ટ આપણે જોઈ લઈશું. હવે એના અંદર કયા કયા મુદ્દાના આધારે એ વર્ગીકરણ કરવામાં આવે છે તે સાંભળીએ. હવે એના અંદર આખી સજીવ સૃષ્ટિને કોષ કેન્દ્રના આધારે હવે ફોર એક્ઝામ્પલ પહેલો મુદ્દો આપણે જોઈએ તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આ બે જૂથ છે. તો આદિકોષ કેન્દ્રીય એટલે શું કે પ્રોકેરિયોટિક ઇંગ્લિશમાં કહેવાય ને, એટલે પ્રાથમિક પ્રકારનો કોષ કેન્દ્ર હોય. એની અંદર સુવિકસિત. હવે ડિટેલમાં સુવિકસિત કોષ કેન્દ્ર અને પ્રાથમિક અલ્પવિકસિત કોષ કેન્દ્ર આ કેવું છે તે આગળ ડિટેલમાં જોઈશું. પરંતુ આ એક જો છે આટલો ભાગ મોનોરા, આ આદિકોષ કેન્દ્રીય, અને આ બાકીના જો છે બધા અહીંયાથી માંડીને આ બધા આવશે તમારા સુકોષ કેન્દ્ર. બરાબર, મોનેરાથી માંડીને બાકી બધા સુકોષ કેન્દ્રીય. મોનેરા આવશે તે આદિકોષ કેન્દ્રીય. એના અંદર બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, આનો સમાવેશ થાય. બેક્ટેરિયા અને નીલહરિત લીલનો સમાવેશ થાય. હવે આગળ જોઈએ. હવે એની અંદર પછી આ આગળ આવીએ આપણે તો અહીંયાથી આ ગ્રુપ સુકોષ કેન્દ્રીય. તો સુકોષ કેન્દ્રીયની અંદર કેવી રીતે ગ્રુપ પડ્યા તે આપણે જોઈએ. તો પ્રોટિસ્ટા એટલે આ પ્રકારનું એક કોષી સજીવ. એક કોષી સજીવ. અને આના પછી આ બધા આવશે એ બહુકોષી સજીવ. એક કોષી એટલે શરીર રચના એક જ કોષ હોય, એક જ કોષ. એમાં ઘણા બધા કોષો. હવે આ ફૂગ, એના અંદર કેટલાક ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે ઈસ્ટ, આ એક કોષી છે. એટલે ટૂંકમાં આ ફૂગને પ્રોટિસ્ટાથી અલગ કેમ કરવામાં આવે, અથવા વનસ્પતિમાંથી એને અલગ કેમ કર્યું, તો એના અંદર 1-2 મુદ્દાઓ છે તે આપણે જોઈએ. ખ્યાલ આવ્યો? આ પ્રોટિસ્ટા એક કોષીય, આના પછીના બધા બહુકોષીય. હવે એ પ્રોટિસ્ટામાંથી ફૂગને અલગ કેવી રીતે કરવામાં આવે? કારણ કે ઈસ્ટ છે, ઈસ્ટ પણ આ એકોષી છે, બીજા પણ ઘણા બધા એકોષીય ફૂગ છે. તો ઉદાહરણો, એક ફૂગના અંદર બહુકોષી પણ છે, એકોષીય પણ છે. તો એના અંદર પ્રોટિસ્ટામાંથી એને અલગ કેમ કરવામાં ક્વેશ્ચન આવી શકે કે ભાઈ ફૂગને પ્રોટિસ્ટામાંથી અલગ કેમ કરવામાં? તો એના અંદર કારણ, આની જે કોષ દિવાલ છે, આ મુદ્દો વારંવાર સવાલ નીટમાં પૂછાય છે. કોષ દિવાલ આ વિશિષ્ટ પ્રકારના રસાયણથી બનેલું, એને કહેવાય
કાઇટીનથી બનેલી, એટલે એ પ્રોટિસ્ટામાંથી અલગ કર્યું છે. હવે તમે સામાન્ય વનસ્પતિની આપણે વાત કરીએ, વનસ્પતિની જે કોષ દિવાલ છે આ સેલ્યુલોઝથી બનેલી. એટલે વનસ્પતિમાંથી એને અલગ કેમ કરવામાં આવી હતી અને પ્રોટિસ્ટામાંથી કોઈ પણ સવાલ પૂછી શકાય. તો આ એક મુદ્દો. મેઇન વાત કરશો તો એની અંદર એક બીજો મુદ્દો, ફૂગને ભાઈ વનસ્પતિ માટે અલગ કેમ કરવામાં આવ્યું, તો એના અંદર હરિત દ્રવ્ય વનસ્પતિમાં હોય એટલે એ સ્વયંકોષ, અને ફૂગની અંદર આ હરિત દ્રવ્ય ન હોય એટલે આ પરપોષી છે, વિષમપોષી છે. એટલે જાતે ખોરાક નહીં બનાવે, જાતે ખોરાક પોતાનો ખોરાક બનાવતો નથી. પછી આગળ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એની અંદર બીજા બહુ બધા મુદ્દાઓ છે. કોષ દિવાલ છે, હરિત દ્રવ્ય છે, આ સિવાય એની અંદર રસદાની છે, બરાબર, હલનચલન માટેના મુદ્દાઓ છે. પછી વનસ્પતિની અંદર ઘણા બધા એને વર્ગીકરણ કર્યા છે મુદ્દાઓ. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ. આમ તો વનસ્પતિની અંદર આ તો એકાંગીમાં તો આવી ગયા, દ્વિઅંગી ડિટેલમાં આગળ આપણે વધારે જોઈશું, આગળના ટોપિકમાં જોઈશું. દ્વિઅંગી, ત્રિઅંગી, પછી અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આ બધી વનસ્પતિનો સમાવેશ થશે. પછી પ્રાણી સૃષ્ટિની અંદર આમાં એક પ્રજીવ આવી જશે. બાકીના જે મુદ્દાઓ છે તે બધા સચ્છિદ્રથી માંડીને સસ્તન પ્રાણી સુધી એના અંદર સમાવેશ થશે. આવી રીતે થોડીક વાત આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર જોઈ ગયેલા. હવે એની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા છે કે ભાઈ કેટલાક વનસ્પતિ પ્રાણીઓને એક સમૂહમાં રાખ્યા છે, એટલે કેટલાક સમસ્યા અથવા ગેરલાભ અથવા એની અંદર કેટલીક ભૂલ કહી શકાય. એની અંદર હવે ફોર એક્ઝામ્પલ પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ તો એની અંદર લીલ પણ છે અને પ્રજીવ પણ છે. હવે આ બે મુદ્દાની આપણે વાત કરીએ તો એની અંદર હરિત દ્રવ્ય નથી, કોષ દિવાલ નથી, આમાં હોય, આમાં હોય. હવે પરંતુ આ બંને પ્રોટિસ્ટાના અંદર આવી. હવે એવી ઘણી બધી ભૂલો છે. ત્યારે આના પછીનો જે ટોપિક છે તે બીજું. હવે ડિટેલમાં એક એક સૃષ્ટિનું આપણે ડિટેલમાં વર્ણન જોવાનું છે. આ ખાલી થોડી આઉટલાઇન જોઈ લીધી કે ભાઈ વર્ગીકરણને આપણે કેવી રીતે કરીશું તે. 5 સૃષ્ટિ વર્ગીકરણ અંદર પહેલી સૃષ્ટિ મોનેરા. મોનેરા ઇંગ્લિશમાં નામ છે. હવે એના અંદરના જે ડિટેલમાં લક્ષણોની આપણે વાત કરીએ તો એના અંદર મોનેરાની વાત કરીએ તો એમાં લક્ષણો, મોનેરાની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય. બધી જ બેક્ટેરિયા, પરંતુ એની અંદર એક બીજી નામની બેક્ટેરિયા છે એને આપણે નીલહરિત લીલ, બીજું નામ એને સાયનોબેક્ટેરિયા. આનો સમાવેશ થાય. હવે એની અંદર મેઇન લક્ષણની આપણે વાત કરીએ કે પહેલાં આપણે જે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીય, આ શબ્દ પહેલાં સમજીએ. આદિકોષ કેન્દ્રીય
જ્યારે આપણે બેક્ટેરિયાની આકૃતિ દોરીએ તો તે બેક્ટેરિયાની અંદર જે રંગસૂત્રો હોય તો તેમાં એક જ રંગસૂત્ર અથવા એક ડીએનએ હોય, ખાલી ડીએનએ હોય. એમાં કોઈ કોષ દીવાલ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર ન હોય, ખાલી એક ડીએનએ હોય, તો એવા કોષ કેન્દ્રને આપણે કહીશું આદિકોષ કેન્દ્ર. ક્લિયર? તો એ આદિકોષ કેન્દ્ર કોણ કોણમાં જોવા મળે? બેક્ટેરિયાની અંદર, નીલહરિત લીલની અંદર આવા પ્રકારનું એક ડીએનએ જોવા મળશે, ખાલી વર્તુળાકાર એક ડીએનએ જોવા મળશે. એને આપણે એક રંગસૂત્ર કહીશું. બીજી વનસ્પતિના અંદર, પ્રાણીના અંદર જોઈશું તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને ઘણા બધા રંગસૂત્રો અંદર કોષ કેન્દ્રમાં જોવા મળશે. એ આવશે તમારું સુકોષ કેન્દ્ર. આ સિવાય ઘણી બધી અંગિકાઓ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, એવા ઘણા બધા છે. અંતઃકોષ રસજાળ, એનો અભાવ હોય, નથી હોતી, ખ્યાલ આવે. અને એને આપણે કહીશું એક પ્રકારનો મોનેરાના અંદર આવેલું આદિકોષ કેન્દ્ર કેવું હોય છે તે. હવે આગળ જોઈએ, વસવાટની વાત કરું. બેક્ટેરિયા બધી જ બાજુ જોવા મળે, ગમે ત્યાં જોવા મળે. એનો જે વસવાટ છે, પાણી, ભેજ, તળાવ, અરણ્ય પ્રદેશમાં, ગરમ પાણીમાં, ક્ષારયુક્ત જમીન પર, પછી આવશે તમારો પરોપજીવી, એવા પ્રકારનો. આ એનું વસવાટની વાત કરી. પરોપજીવી એટલે અન્ય વનસ્પતિના, પ્રાણી અને વનસ્પતિના અંદર પરોપજીવી તરીકે જીવે, ઘણા બધા રોગો નિર્માણ કરે અથવા ઉપયોગી પણ. હવે એની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય. હવે એ બેક્ટેરિયાનો જે આકાર છે, એ આકારના આધારે તમે જોશો તો આકારના આધારે એના પ્રકાર પડે. ગોલ હશે તો ગોલાનું, દંડાનું, બીજું હશે એને સર્પાનું પણ કહેવાય, કુંતલાકાર કહેવાય, અને આ આવશે છેલ્લો તે વિબ્રો તો કોમાકાર, અલ્પવિરામ જી. આમ ગોળ એટલે ગોલાનો, કોકસ, બેસિલસ, સ્પાઇરુલમ, અને આ આવશે તે વિબ્રો કોમોલેક. આવી રીતે સળિયાકાર. આ સિવાય હવે બેક્ટેરિયાની વાત કરીએ તો ચયાપચયની પ્રક્રિયાના તે અંદર વિવિધતા દર્શાવે. કેવી રીતે? એની જે ચયાપચયની જે પ્રક્રિયા છે, મોનેરાના બે લક્ષણો જોઈ ગયા. એક વસવાટની વાત કરી, એક લક્ષણોમાં બે મુદ્દા જોઈ ગયા આપણે, કોષ કેન્દ્ર અને અંગિકાઓ અને આ આકાર, આ ત્રણ મુદ્દા જોઈ ગયા આપણે. તો એની અંદર બીજું ચયાપચયની પ્રક્રિયામાં વિવિધતા દર્શાવે. કેવી રીતે? ચયાપચય તમે કહીશું કે અંદર ચયાપચય બે પ્રકાર, સ્વયંપોષી અને પરપોષી એટલે વિષમપોષી. જાતે ખોરાક નહીં બનાવે, આ જાતે ખોરાક બનાવે. એના અંદર પણ બે જોવા મળશે, એક રસાયણ સંશ્લેષી અને એક પ્રકાશ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે.
પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે. અને એ જો છે એ જે અકાર્બનિક પદાર્થો છે, આગળ ડિટેલમાં છે, અકાર્બનિક પદાર્થોમાંથી શક્તિ મેળવી તેમાંથી ખોરાક બનાવે. એ રસાયણ સંશ્લેષણ. ઉદાહરણ તરીકે એની અંદર નીલહરિત લીલ, આગળ ડિટેલમાં પછી જો આપણે જોઈશું એ આવશે તમારો નાઇટ્રોસોમોનાસ. નાઇટ્રોસોમોનાસ આ પણ એક બેક્ટેરિયા છે. હવે આના પછીનો જો ટોપિક છે તે મોનેરાની અંદર જે ત્રિક્ષત્રિય વર્ગીકરણની પદ્ધતિ આવે, ત્રિક્ષત્રિય, તો એના અંદર એને મોનેરાના પછી બે વિભાગ કહે. મોનેરાના અંદર બે વિભાગ કહે તે કયા કયા તે ડિટેલમાં જોઈએ આપણે. કદાચ શોર્ટ નોટ આવે મોનેરાની અંદર આટલું લખજો. અને આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા આ અલગ અલગ ટોપિક છે, પણ તે મોનેરાના બે જૂથ કર્યા છે. કોને કર્યા? ત્રિક્ષત્રિય વર્ગીકરણના અંદર. ચાલે ત્રિક્ષત્રિયના અંદર પ્રોકેરિયોટિકના બે, એટલે મોનેરાના બે, એક આર્કીબેક્ટેરિયા અને એક બીજું યુ બેક્ટેરિયા, અને ત્રીજું યુકેરિયોટિક. યુકેરિયોટિકની અંદર વનસ્પતિ પ્રાણી બધું આવશે. તો ત્રિક્ષત્રિય અંદરના જે મોનેરાના અંદર ત્રિક્ષત્રિય વર્ગીકરણ અંદર મોનેરા ને કેટલી બે સૃષ્ટિમાં બે ઉપસૃષ્ટિ કહી શકાય. એક તો આર્કીબેક્ટેરિયા, આર્કીરિયા, આર્કીબેક્ટેરિયા, અને બીજો હશે તે યુ બેક્ટેરિયા. આ બંનેમાં તફાવત શું છે તે સમજો. આર્કીબેક્ટેરિયા આ વિશિષ્ટ પ્રકારની બેક્ટેરિયા છે. આ સાચી બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા. વિશિષ્ટ કેમ કે એ વિપરીત અસર માં પણ જોવા મળે, વિશિષ્ટ વસવાટમાં જોવા મળે, વિપરીત પરિસ્થિતિમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ, હેલોફિલ્સ. હેલોફિલ્સ આ બેક્ટેરિયા ક્ષારયુક્ત જમીન જો કાદવ કીચડ દરિયા કિનારે ખારાશવાળી જગ્યા છે તેમાં આ પ્રકારના હેલોફિલ્સ જોવા મળે. બીજું થર્મોએસિડોફિલ. થર્મોએસિડોફિલ આ જો બેક્ટેરિયા છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ પાણીમાં ના જે ઝરણા હોય તેમાં જોવા મળે. થર્મો એટલે ગરમ, એસિડો એટલે એસિડિક પાણી. તો એની અંદર આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. પછી ત્રીજું જો છે, કેટલાક આપણે જે ગાય ભેંસ, તો એની અંદર એના જે પાચન તંત્રમાં હોય તે છે મિથેનોજન્સ. એને મિથેનોજન્સ કહેવાય. આ ગાય ભેંસના પાચન તંત્રમાં, ને પાચન તંત્રમાંથી એનું જે છાન આવે તે છાનમાં જોવા મળે. અને આનું જે કાર્ય છે તે મિથેન વાયુ નિર્માણ કરે, એટલે ગોબર ગેસ નિર્માણ કરે. તો આવી રીતે આ થઈ તમારી આર્કીબેક્ટેરિયા. બરાબર, 3 ઉદાહરણો છે. પછી આવી આપણે યુ બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા. સત્ય બેક્ટેરિયા યુ બેક્ટેરિયા.
समझो बराबर? ध्यान आपजो। आर्की बेक्टेरिया पर वारंवार नीट अंदर सवाल पूछाय छे। उदाहरणों जॉइन द पेयर में जोड़काओं अंदर खाली जग्या में आ उदाहरणों 3 उदाहरणों बराबर याद राखवाना। हवे आवी यू बेक्टेरिया सत्य बेक्टेरिया। तो ये सत्य बेक्टेरिया अंदर तमे जोशो तो एना अंदर सख्त कोष दीवाल अने एना अंदर चलित होय तो एना अंदर पक्षमो के कशाधारी पीमड़ी कशायुक्त चाबुक जेवी रचना। हवे एना अंदर आगळना जे मुद्दा छे ते तावाना छे के आदि कोष केंद्रीय रंगसूत्र नहीं होय, कोष केंद्रीय पटल नहीं होय, कोष केंद्रिका नहीं होय, रंगसूत्र नहीं होय, अंगिका नहीं होय, बाकी खाली रिबोसोम्स अने बीजा मेसोसोम जेटली अंदर अंगिका होय। तो एनी अंदर त्या पछीनी आपणे वात करीए तो स्वयंपोषी अने परोपोषीनी आपणे वात करीए ते डिटेलमां पहिला पण आपणे जोईए हमणां पाछुं डिटेलमां आपणे जोई लઈએ स्वयंपोषी अने परोपोषी तो विषमपोषी। समझो बराबर? स्वयंपोषी एटले जाते खोराक बनावे, बीजा पर आधार नहीं राखे, पोतानो खोराक जाते ज बनावे। तो एना अंदर खोराक जाते बनावे, आ खोराक माटे बीजा पर आधार राखे, बीजा पर आधार राखे। हवे एना अंदर स्वयंपोषी अंदर पाछो बे छे ए आपणे डिटेलमां जोईशुं। एक छे रसायन संश्लेषी, आ थोड़ो डिटेल में આપણે જોઈએ રસાયણ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણ અંદર શું આવે પેલા ઉદાહરણ લઈ લે આપણે। આ છે હરિત નીલ હરિત લીલ, સમજો બરાબર? નીલ હરિત લીલ અને આ જ આવશે એની અંદર નાઇટ્રોસોમોનાસ, नाइट्रोसोमोनास आ बेक्टेरिया है। हवे आ थोड़ो आपणे जोई ले प्रकाश संश्लेषी नीलहरित लील एना अंदर उदाहरण तरीके नॉस्टॉक है, एनाबिना है, ऑसिलेटोरिया है, एवा अलग अलग उदाहरण है। अने रसायन संश्लेषी अंदर नाइट्रोसोमोनास है। तो पहलो प्रकाश संश्लेषी साइनोबैक्टीरिया, शॉर्टकट पण આવી શકે साइनोबैक्टीरिया, साइनोबैक्टीरिया એટલે નીલહરિત લીલ। હવે એના અંદર નીલહરિત લીલ એટલે એમાં મેઇન મુદ્દા અમારું હરિત દ્રવ્ય એ હોય, બરાબર? એટલે જાતે ખોરાક બનાવે, પ્રકાશ શક્તિનું શોષણ કરે, આ હરિત દ્રવ્ય હોય એટલે તે प्रकाश संश्लेषण की प्रक्रिया द्वारा खोराक बना। खाली कोष केंद्र अलग है, बाकी बधुं सेम। बीजू हवे सपोज आ नॉस्टॉक छे, एना फरते जिलेटिन नो आवरण, जिलेटिन चिकनो पदार्थ नो आवरण। बीजू एना अंदर केटलाक एवा कोष होय एने अभिकोषो कहेवाय, हेट्रोसिस्ट। અને આ અભિકોષ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન તેના સંયોજનોમાં કરે, સંયોજનમાં। ફોર એક્ઝામ્પલ જોશો તો NO2 या NH3 એમાં કરે, ખ્યાલ? તો
તો એ છે સાયનોબેક્ટેરિયા. ઉદાહરણમાં જોશો તો એના અંદર ઉદાહરણ સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ તો છે જ, બરાબર, નીલહરિત લીલ. પરંતુ નીલહરિત લીલના ઉદાહરણો નોસ્ટક એનાબીના, અને બીજો આવશે તે ઓસિલેટોરિયા. હા, અલગ અલગ પ્રકારના લીલ છે 3 કે જે નીલહરિત લીલમાં એનો સમાવેશ થાય, સાયનોબેક્ટેરિયા. હવે આગળ આવીએ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા થઈ ગયું. હવે નેક્સ્ટ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. નાઇટ્રોસોમોનાસ. આ જે બેક્ટેરિયા છે એ જે NH3 છે એનું ઓક્સિડેશન કરે, એટલે NO2 નું ઓક્સિડેશન કરે NO3, બરાબર. તો એના અંદર આ ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન શક્તિ નિર્માણ થાય, અને આ શક્તિ ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે, એટલે એને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. આ છે તમારો અકાર્બનિક પદાર્થ, બરાબર, સમજો. અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરીને તેમાંથી શક્તિ મેળવે, અને તે શક્તિ ખોરાક બનાવવા માટે, ગ્લુકોઝ બનાવવા માટે એનો ઉપયોગ કરે, એટલે એને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. ઉદાહરણ તરીકે નાઇટ્રોસોમોનાસ. અને એનો ઉપયોગ સામાન્યતા જે અલગ અલગ ચક્રો છે, નાઇટ્રોજન, સલ્ફર ચક્ર, બીજો ફોસ્ફરસ ચક્ર, પછી Fe, તો આ બધા ચક્રોમાં ભાગ લે આ બેક્ટેરિયા, આ પ્રકારના બેક્ટેરિયા. આવી રીતે આ થયું રસાયણ સંશ્લેષી. પાછું સાંભળો, આજે આપણે કયા કયા મુદ્દા જોયા? 5 સૃષ્ટિ વર્ગીકરણના અંદરના જે 5 સમૂહ છે તેના થોડા એક બે મુદ્દાઓ તફાવતમાં જોઈ ગયેલા. બીજી વાત, મોનેરા વિશે ડિટેલમાં આપણે વાત કરી. પછી પ્રોટિસ્ટામાંથી ફૂગને અલગ કેમ કરવામાં આવ્યું? કોષ દિવાલ કાઇટિનથી બનેલી હોય એટલે. પછી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે પ્રોટિસ્ટાના અંદર વનસ્પતિ પણ પ્રાણીઓ છે. આ થોડીક ભૂલ છે, તેમાં સમસ્યા છે. હરિતદ્રવ્ય હોય ન હોય, કોષ દિવાલ હોય ન હોય, તો પણ તેને એક સમૂહ મૂક્યા છે, ફક્ત એક લક્ષણના આધારે, કયો? એક કોષીય હોવાથી. આવી રીતે પછી બીજું છે તે મોનેરાવાળું આપણે આવ્યું. મોનેરાના અંદરના લક્ષણો જોઈએ કે ભાઈ વસવાટ, એનું આદિકોષ કેન્દ્રી કેવો હોય, આદિકોષ કેન્દ્રી રચના કેવી હોય, પછી વસવાટ, પછી એનો આકાર, બરાબર, અને પોષણ. આ 4-5 મુદ્દા જોયા. પછી મોનેરાના અંદર પાછો ત્રિક્ષત્રિય વર્ગીકરણ પ્રમાણે જોશો તો એમાં 2 સમુદાય પડે, 2 ગ્રુપ પડે, બરાબર. તો એક આવશે તમારો પેલો આર્કી બેક્ટેરિયા, તો આર્કિરિયા, અને બીજો આવશે તે યુ બેક્ટેરિયા, બરાબર. તો એ એકના આપણે ડિટેલમાં રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી આ બેક્ટેરિયા વિશે જોઈએ ડિટેલમાં. પછી યુ બેક્ટેરિયાવાળું ડિટેલમાં જોયું, બરાબર. તો આવી રીતે આપણે પેલો મોનેરા અંદર આર્કી બેક્ટેરિયાની આપણે વાત કરી તો તેના અંદર 3 ઉદાહરણો છે. કયા? એક આવશે તમારો હેલોફિલ્સ, શાર્ક જમીન પર, કાળો કીચડ. પછી બીજો આવશે તમારો મિથિનોજેન્સ, પાચન તંત્રમાં, કે જે છાનમાં જોવા મળશે, ગોબર ગેસની માંગ. અને પછી વચ્ચે જે છે થર્મોએસિડોફિલ, કે જે એના અંદર ગરમ પાણીના ઝરણાના અંદર એ જોવા મળે છે. તો ચાલો, આવી રીતે આજનો ટૉપિક અહીંયા પૂરો, બાકીનો આપણે પછી કરીશું. થેન્ક યુ.